મોર્નિંગ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે આપણે ખાવા માંડ્યા સવારમાં આવી આવે કટા કદાચ બાકી નથી ખબર આવી છે તો વિડીયો બનાવી છે નકર નહીં બનાવી. ના ના રજા નથી મિત્રો. અત્યારે જવું અમારા ભાવિકની દુકાને ચપ્પલ લેવા, કેમ કે ભાઈ ચપ્પલ હે ને બે જોડીએ પણ એક તૂટી ગઈ ને એક ખાવ ઢીલી થઈ છે. એટલે ભાઈ છે ને અત્યારે જવું છે 4:30 વાગ્યા. બાકી એને અત્યારે કટરે કદાચ આવે એમ છે તો આપણે વાડીએ જવું જોઈએ બરોબર. એટલે ભલે વાંધો ને હાલો અત્યારે પેલા ચપ્પલ લેતા આવી સારા મહિલા કે બધા મને આમ ભળી એવા, અને પછી વાડીએ જવાનું અડધી પોણી કલાકમાં. વાહ ભાઈ વાહ, અહીંયા તો હજી આવ્યો ને હંજવારી પોતા આવે ડોહા. હા ખાલી હંજવારી આવી ને ભાઈ ઉડાડતો ને ઓરી કારો પડી જાય માગોરે. હાલો બતાવી નાખો 10 લાખના ચપ્પલ. નવી બાઈ વેરાયટી આવી છે કે નથી આવી ભાઈ? આ તો હે ને હંજવારી પોતા કરી રહી છે. હું હે ને ગોતવા માંડું બરોબર એકાદા ખારા મેલા. ભાઈ તમને દેખાય ને તો એકવાર આમ જરીક કમેન્ટ કરી નાખજો આમ કે ભાઈ મને દેખાણા હતા આ જગ્યાએ હતા. આમાં તો કન્ફ્યુઝ થઈ ગયો કયા લેવા. એકમાં 2 કલર છે પણ હારા સમજાતું નથી ક્યાં લેવાય. મને લાગે આ હારા લાગે છે થોડા, કેમ કે કાળી વસ્તુ તો આપણે લેતા જ હોય. તો ભાઈ આ 2 હારા લાગ્યા છે મને. હવે આ 2 હું જોઉં એવું લાગે ને તો બઠાવી જ લઉં. લેવાના નથી થતા, બઠાવી જ લેવાના છે બરોબર. કેમ કે દુકાન હે આપણી જ છે ને એમાં ક્યાં નહીં અહીં કે પૈસા દેવાનું ન હોય. તો હું ખાલી ઓમ આવતો એમ મહિના 2 મહિના 3 મહિને આટો મારો કામકાજ બરોબર થાય એમ બધું એમ. બાકી બધું આપણું જ છે. આમ જો આને કાઢ્યા તો જો એ આવા જોતો આ ફાફડા જેવા લાવ જે દીધા પહેરી લઈ ખાલી પહેરવા જ ન હોય. તો મિત્રો એક સાઈડથી ઊંચો ને એક સાઈડથી નીચો થઈ ગયો હું તાવ. જો મારા આટલું પૈસા ઓપનિંગ થાય છે બરોબર, જોઈ કેવાક છે. પણ આ વાઇટ ગદના હે ને ભાઈ ધૂળવાળા બહુ થઈ જાય એટલે ન મજા આવે. હવે એવા ને એવા રહેતા હોય ને ધૂળ આ દુનિયામાં ધૂળ જ ન હોત ને તો બહુ મજા આવે. કાંઈ ઉપજ નહીં, નહીં ગાડી સાફ કરવાનું, નહીં નાહવાનું, નહીં કાંઈ. કેવી મજા આવે. આવા હું પહેરી લઉં, ફાંડા નથી દીકવા બહુ. હાલો ફક્ત બહુ જાજી મહેનત કરતો નહીં, ન મજા આવી. બહારથી ગંદા સારા લાગતા હતા, ખોયલા એટલે અમને આવી જો અહીંયા આવડું લાગે મોઢું. બહુ મોટું હોય તો આગળ પગવ્યું આવી ગયું. આપણા જો આ વર્ષ ટીકા હજી હાલે. હા કાંઈ થાય નહીં એને કલર પણ એમાં કાળો મળી. તો ભાઈ અત્યારે મારે જવું છે વાડીએ ટિફિન દેવા ને ભાઈ લાઇટ ને બધું એને દેવા જવું છે. કેમ કે હે ને ભાઈ કટર આવે એમ છે રાઈતે, એટલે ભાઈ રાઈતે પછી મેં કીધું રાઈતે નથી જવું. એ કટરનો વિડીયો ભાઈ નહીં આવે બરોબર ને. અને ઓઢવાનું આ બધું અત્યારે લઈએ જો એ બધું ત્યાં દેવા જવું છે. કેમ કે ઘઉં ત્યાં રાખવા જો એટલે ત્યાં રહેવું પડે ને. વાહ ધ્રુવલ શું હાલે? સારું ને? હવ આ તો જો એમને બેઠો હે હાવ આરામથી. નાના હવે આ તો આવી ગયું તારે હરવે આવું વકા ઉતાવળ નહોતી એ પણ અહીંયા પાછળ જ હતો બિચારાની મિનિટો કપાય. હાલો ભલે વાંધો ભાઈ. અત્યારે આવી ગયા જલજીરા બદલાવા આવડાની. બોલો કાંઈ નહીં તો જલજીરા બદલાવી છે આને. એ બધું કેવું હો મારે. હા બધું કેવું હો મારે. હા ગાડી લઈ જાવ કઈ સમજતું નથી. સ્ટેશન બેમાં જવું છે ગાડી નકરી ગાડી થઈ ગઈ એમને. તો આ જ છે લઈ જવાનું, નવી લઈ જાય નકા જૂનું હોનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂની જ લેતા જાય. વાહ ઈ વાત બરોબર. આ નવી છે ને આ જૂની હો. ઓ મિત્રો ટ્રેન ગાડી આવી ધૂળ ઉડી ગયો. એ પવન બોલ્યો આવ્યો. એ તું હંતા જા ઉડી જાય હેલા પકડી રાખવો હોય. તો ભાઈ વળી પાછા આપણે ડાયરેક્ટ રાજકોટ આવી ગયા છે. અને અહીંયા આવતા વેત જ ભાઈ પોલીસ અહીં મુહૂર્ત કરે બધા નામ જો એકો એક ગાડીને ઊભી રાખ્યો.
તો ભાઈ હું ઘરે જ હતો એને રસ નો પીવું તો ભાઈ બને જ નહીં. રસ પીવાની અહીંની મજા આવે ભાઈ, આમ નેક્સ્ટ લેવલની. આમ જો બોન્ડલ ચોકડીથી અહીં તરત નીકળીને અહીંયા જ રસ મળે, બહુ મજા આવે. તો વળી પાછું હું જંગલ જેવા વિસ્તારમાંથી આવેલો જાઉં, બગડુમ કરતો આમ જો મિત્રો ન્યૂ એડેડ ચપ્પલ જોયા કોઈ દી, ભાવે નહીં હાઈબ્રો રે હું અરે ભાવ કરાવ્યો ભાવિકની દુકાને હાઈબ્રો જ હોય. તો મિત્રો ઘરે આવી ગયું ને મારે ક્યાં જવું ખબર? ગાંઠિયા લેવા રાયડીવાળામાં. તો હાલો ગાંઠિયા લેતા આવીએ ને બરોબર, મજા આવી જવાની. ગાંઠિયા ભાઈ બહુ મજા આવે આપણને. આ ડેનિશભાઈ મળી ગયો, નાનો બર્થડે ને કઈ પાર્ટી દેતો નથી હો. એમ નો હાલે, તારે પાર્ટી દેવી જ જોઈએ. હે શું મળશે? તું કે તમતારે? હા તો હાલો આજ રાતે હું ફોન કરી બરોબર. રેડી ને? તો ભાઈ ગાંઠિયા લેવો ને વાહ ભાઈ વાહ મજા આવે. ગાંઠિયા ખાવાની મને એવી મજા આવે ને ભાઈ, મારે રોજ ગાંઠિયા આવીને કોઈ મજા આવે. તને ખબર કે નહીં? મારા રોજ ગાંઠિયા જોઈએ મિત્રો, રોજ ગાંઠિયા, રોજ એટલે રોજ.